ધાનપુરના ભોરવા ગામે સરકારી અનાજના સગે વગેનો પર્દાફાશ, ગ્રામજનોમાં રોષ। ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં ગરીબોને મળતું સરકારી સસ્તા અનાજનું ગેરકાયદેસર સગે વગે થતું હોવાથી ગંભીર ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ભોરવા બે સસ્તા અનાજની દુકાનના દુકાનદાર પટેલ નરવતભાઈ ધીરંગસિંહભાઈ દ્વારા સરકારનું અનાજ અન્ય જગ્યાએ વેચાણ માટે લઈ જવાતું હોવાના આક્ષેપો થયા છે। ગ્રામમાં જાગૃત નાગરિકોએ શંકા જતા તેઓએ નજર રાખી હતી। દરમિયાન પિકઅપ બોલેરો નંબર GJ20X0206માં સરકારી અનાજ ભરી ગામની બાજુમાં આવેલી દુકાને લઈ જવાતું હોવાની માહિતી મળી હતી। ગ્રામજનોએ સતર્કતા દાખવી ગાડી અટકાવી તપાસ કરતા સરકારી અનાજનો જથ્થો મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગરીબ અને હકદાર લોકોને મળતું અનાજ સગે વગે થતું હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગ્રામજનોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી ભોરવા બે પરવાના નંબર 16336 ધરાવતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ ગરીબોના હક પર ડાકો મારનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર। પટેલ સુનિલભાઈ પરબત, હું ભોરવા ગામનો જ વતની છું। અમારી જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે। અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા। અને આજે રૂબરૂ પકડાવી ગયો છે। અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સડે વગે કરે છે અને વેચી દે છે। આપણું નામ? મારું નામ પટેલ સુનિલભાઈ પર્વતભાઈ। ઓકે। મારું નામ લવાર ગોપસિંહ કેસરસિંહ। આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હર હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે। અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા। પણ અમારા નસીબ જો કે કુદરતે અમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે। જે અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે અને ગરીબોનું અનાજ સગે વગતું અટકાવે, આટલી અમારી માંગ છે। ઓકે। રોજ તારીખ 9/5/2026ના રોજ મધરાતે 9:30 મને ફોન આવતા આકાશવાણીની આગળ ચોકડી પર મને ફોન આવતા ત્યાંથી એવું જાણવા મળે કે એક મહિન્દ્રા પિકઅપની અંદર સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહ્યો છે। જે જથ્થાની તપાસણી કરતા તેઓ દ્વારા એવું જાણવા મળે કે સરકારી જથ્થો છે, તો તેની તપાસણી અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના, જે સરકારી ગોડાઉનના સરકારી મોર સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓને તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી પ્લાનપુર ખાતે ખસેડી છે અને તેને સીઝર હુકમ આપી અને માલ જપ્ત કરવામાં આવેલો છે। સર, આપણું નામ? મારું નામ લીલો રાકેશ, નાયબ મામલતદાર ભોરવા।